વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રી એસએલ વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા. એમાં વિદ્યાર્થીઓ આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1 નો ચોથો દાખલો કરાવેલો અને ચોથા જેવો એના સેમ ટુ સેમ એના જેવો જ દાખલો પાંચમો હતો જે મેં તમને HW માં આપેલો. બરાબર? એટલે દાખલા નંબર 5 સુધી કમ્પ્લીટ આપણે થઈ ગયા. હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 6. ચલો જોઈએ દાખલા નંબર 6 ની અંદર શું કહેવા માંગે છે. દાખલા નંબર 6 ની રકમ કઈ આવી છે. નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ. કે જેથી તે બંને પૂરક કોણ જ રહે. અને આકૃતિ આપણને વિદ્યાર્થીઓની કાવી આપેલી છે. આવી એક આકૃતિ આપણને આપેલી છે. આ ખૂણો 2 કીધો છે અને આ જે ખૂણો છે આપણી માટે એક ખૂણો આપણને કીધેલો છે. હવે જો શરૂઆત જવાબની તો અહીંથી કરીએ કે નીચેની આકૃતિ ખૂણો 1 અને ખૂણો 2 બે આપણને આપેલા છે. બરાબર? અને પ્રશ્ન એ પૂછ્યો કે ખૂણો 1 જો હજી ઘટાડવામાં આવે, ધારો કે આ ખૂણાને થોડોક આમ ઉપર પાછો લાવું છું તો આ ખૂણામાં શું થશે. આ ખૂણો પાછો 2 થોડો મોટો થશે. એટલે જો આમાં ઘટ પડે તો આમાં વધારો થાય, આમાં જો ઘટાડો થાય તો આમાં વધારો થાય, આમાં વધારો થાય, આમાં ઘટાડો થાય. તો શું લખી શકાય કે જો ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ જ રહે તે માટે લખી શકાય જો ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ જ રહે તે માટે શું તો કે ખૂણા 1 માં જેટલો ઘટાડો થાય તેટલો જ ખૂણા 2 માં વધારો થાય. આટલું જ. શું ફેરફાર થવો જોઈએ તો કે ખૂણા 2 માં જો ખૂણો 1 માં ઘટાડો થાય તો ખૂણા 2 માં વધારો થવો જોઈએ. થઈ જાય ખૂણો તો જ ખબર પડે આપણને. બરાબર? ચલો એના પછીનો વિદ્યાર્થી પ્રશ્ન નંબર 7. બે ખૂણા પૂરક હોઈ શકે. જો તે બંને, એમાં પહેલો પ્રશ્ન એવો છે લઘુકોણ હોય. બીજો પ્રશ્ન એવો છે ગુરુકોણ હોય અને ત્રીજો પ્રશ્ન એવો છે કાટકોણ હોય.
પ્રશ્ન એમ થવો જોઈએ કે જો બંને ખૂણા પહેલા તો એ પ્રશ્ન કે પૂરક કોણ છે, પૂરક કોણ હોઈ શકે, તો પણ પૂરક કોણનું માપ કેટલું હોય? તો પૂરક કોણનું માપ તો પહેલા આપણને ખબર પડતી હોવી જોઈએ કે પૂરક કોણનું માપ કેટલું થાય. તો જે કે પૂરક કોણનું માપ 180 અંશ છે. હવે આપણને એમ કીધું એ પહેલો પ્રશ્ન કે પહેલો પ્રશ્ન લઘુકોણ હોય પણ જો બંને પૂરક હોઈ શકે, પૂરક હોય તો 180 અંશનો સરવાળો થવો જોઈએ. જો પૂરક હોય એમાં બંને કોણ લઘુકોણ, તો લઘુકોણનું માપ કેટલું હોય? તો વિદ્યાર્થીઓ લઘુકોણનું માપ 90 અંશ કરતા ઓછું હોય. અને 90 અંશ કરતા ઓછું એટલે આપણે 80 અંશ ગણીએ. બંને ખૂણા 80 અંશના હોય તો 160 અંશ જ થાય. તો શું હોય? જો બંને ખૂણા લઘુકોણ હોય તો પૂરક કોણ હોઈ શકે? હા કે ના? તો કે ના, ન હોઈ શકે. ના, કારણ કે બે લઘુકોણનો સરવાળો સરવાળો 180 અંશ કરતા ઓછો થાય. એના પછીનો બીજો પ્રશ્ન, ગુરુ કોણ હોય? તો આપણને ખબર છે કે ગુરુ કોણ કોને કહેવાય? તો ગુરુ કોણ વિદ્યાર્થીઓ 90 અંશ કરતા મોટું હોય અને 180 અંશ કરતા નાનું હોય એને શું કહેવાય? ગુરુ કોણ કહેવાય. બરાબર? પણ 90 અંશ કરતા આપણને બંને ખૂણા ગુરુ કોણ કીધા છે તો 90 અંશ કરતા 100 અંશ આપણે બંને લઈ લઈએ છીએ. તો 100 + 100 કરી બે ગુરુ કોણનો સરવાળો કરો તો જવાબ મળે 200 અંશ. પણ આપણે કેટલો અહીંયા થવો જોઈએ? પૂરક કોણનું માપ કેટલું હોય છે? તો કે પૂરક કોણનું માપ હોય છે 180 અંશ. તો 180 અંશ કરતા વધી જાય છે. હા, વધી જાય છે. તો શું લખી શકાય? ગુરુ કોણ હોય? તો કે ના. શું કામ લખીએ? કારણ કે બે ગુરુ કોણનો સરવાળો એકસો ને 80 અંશ કરતા વધારે થાય એટલા માટે નો. રેડી? બે પ્રશ્ન. એના પછીનો વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન આપણે શું કહે કે કાટકોણ હોય તો કાટકોણનું માપ આપણને ખબર હોવી જોઈએ. કાટકોણનું વિદ્યાર્થીઓ માપ કેટલું થાય? તો કે કાટકોણનું માપ થાય છે 90 અંશ. આ બે ખૂણા કાટખૂણા હોય, કાટકોણ તો કાટકોણ 90 + 90 = 180 અંશ થાય. તો શું લખી શકાય? કે હા. શું? તો કે બે કાટખૂણાનો સરવાળો. કારણ લખીએ, કારણ કે બે કાટકોણનો સરવાળો 180 અંશ થાય. અને અહીંયા કૌંસમાં લખીએ છીએ 90 અંશ વત્તા 90 અંશ બરાબર થાય 180 અંશ. એટલે કેટલું થાય? કાટકોણનો સરવાળો થાય. આટલી જ વસ્તુ આપણે સમજવાની છે. આટલું ખબર પડે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. રેડી? હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ચાલો. પ્રશ્ન નંબર 8. એક ખૂણો 45 અંશ કરતા મોટો છે
તેનો કોટિકોણ 45 અંશથી મોટો અંશ જેટલો કે 45 અંશ કરતા નાનો હોય. પ્રશ્ન સાવ સહેલો. જો એક ખૂણો 45 અંશ છે તેનો કોટિકોણ, તો પહેલા તો કોટિકોણનું માપ આપણને ખબર પડતી હોવી જોઈએ. બરાબર? કોટિકોણનું માપ કેટલું થાય? તો કોટિકોણનું માપ 90 અંશ જેવું થાય. બરાબર? હવે પહેલા એટલું યાદ રાખો કે 45 અંશનો ખૂણો છે. બરાબર? તો એની કરતા 45 અંશ કરતા ખૂણો મોટો હોય કે નાનો? બે પ્રશ્ન. 45 અંશ કરતા મોટો ખૂણો હોય તો કોટિકોણ કરતા 45 અંશ બીજો ખૂણો કેવો હોય? નાનો હોય. શું કામ? કારણ કે તો જ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. કોટિકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? ખૂણાના બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ. બરાબર? તો લખી શકાય કે 45 અંશ કરતા મોટા ખૂણાનો કોટિકોણ છે. ક્વેશ્ચન લખી શકાય 45 અંશ કરતા મોટા ખૂણાનો કોટિકોણ 45 અંશ કરતા નાનું થાય. શું કામ? તો કે કારણ કે તો જ શું? તો કે બંને ખૂણાનો સરવાળો, કારણ કે તો જ બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થાય. બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય તો જ કોટિકોણ છે. બરાબર? હવે આ જ પ્રશ્ન જો ફરીથી સમજાવું. એક ખૂણો 45 અંશ કરતા મોટો છે, કોટિકોણનું માપ 90 અંશ. બરાબર? બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. હવે છે કોટિકોણ 45 અંશથી મોટો, 45 અંશ જેટલો કે 45 અંશ કરતા નાનો. એક ખૂણો 45 અંશ કરતા મોટો છે તો બીજો ખૂણો તો 45, અને 45 વત્તા 45 કરો તો 90 થાય. હવે 45 કરતા નાનો હોય કારણ કે આ તો મોટો છે 45 અંશ તે આપેલો ખૂણો, તો બીજો ખૂણો 45 અંશ કરતા નાનો જ હોય તો જ કોટિકોણ થાય, તો જ બેનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. હવે છે પ્રશ્ન નંબર 9. નીચેની આકૃતિમાં હવે પહેલા એક આકૃતિ દોરી લઈએ આપણે. चलो पेलो से ए, અહીંયા છે B, અહીંયા છે D, અહીંયા છે C, અને આ બે તારી વચ્ચે નામ આપીશું O, અહીંયા લખું છું E. આ બધે પણ નામ આપી દઉં છું 1 2 3 4 અને આ કોણ છે 5. એના જ આધારે પહેલો પ્રશ્ન એવો આપણને પૂછેલો છે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. બીજો પ્રશ્ન આવો કહે છે ખૂણો AOC
અને ખૂણો AOE આસન્ન કોણ છે? ચલો પેલા બે પ્રશ્ન આપણે જોઈ લઈએ. ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે? તો ખૂણો આસન્ન કોણની વ્યાખ્યા તમને આવડતી હોય, આસન્ન કોણ કોને કહેવાય? મનમાં વિચારો, યાદ લાવો કે જો આસન્ન કોણ હોય તો એક કિરણ તો બંને કોણ એક કિરણ સામાન્ય હોય, બિંદુ સામાન્ય હોય, અને બાકીની જે બે બાજુ હોય છે બે સામસામેની બાજુએ હોય તો આસન્ન કોણ થાય. હવે જો એવું કે ખૂણો 1 તો ખૂણો 1 કયો છે? ખૂણો 1 અહીંથી AO અને C અને COE આસન્ન કોણ થાય છે? હા, કારણ કે બંનેનું કિરણ એક સામાન્ય છે. આ બે આ જે કિરણની સામસામેની બાજુએ છે તો લખી શકાય કે હા ખૂણો 1 અને ખૂણો 2 કેવા છે? આસન્ન કોણ છે. એના પછીનો બીજો પ્રશ્ન, ખૂણો AO અને C અને ખૂણો AOE આસન્ન કોણ છે? બે માં આપેલા છે, AOC અને AOE. AOC અને COE આપેલા હોત તો આસન્ન કોણ થાય, કારણ કે OC કિરણ સામાન્ય અને O બિંદુ સામાન્ય આવે, બરાબર. પણ અહીંયા AOC અને AOE તો AOC છે કોનો ભાગ છે? તો કે AOE નો જ ભાગ છે. તો લખી શકાય કે AOC અને AOE આસન્ન કોણ નથી. શું કામ? તો કે કારણ કે શું? તો કે AOC એ કોનો ભાગ છે? તો કે ખૂણો AOC એ ખૂણો AOE નો ભાગ છે. જો એટલા જ માટે થતો નથી, બરાબર. એના પછીનો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3. અહીંયા લખો ત્રીજો પ્રશ્ન, ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. જો તો રૈખિક જોડ એટલે રૈખિક કોણનો માપનો સરવાળો કેટલો? 180 અંશ થવો જોઈએ તો જ રૈખિક જોડ કહેવાય. ખૂણો COE એ ઓ બિંદુ છે, હોય એટલે ધ્યાન રાખજો. આ COE અને EOD એટલે OD ધ્યાન જો તો COE અને EOD એટલે આખો ભાગ 180 અંશનો થાય છે. તો કે હા થાય છે. તો લખી શકાય કે હા ખૂણો COE અને ખૂણો EOD શું રચે છે? તો કે રૈખિક જોડ રચે છે. એના પછીનો પ્રશ્ન નંબર 4. ચલો ચોથો પ્રશ્ન શું કહે છે? ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. અહીંથી એક લીટી બીજી પાડી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્રશ્ન આખો જ છે પણ ભેગા થઈ જાય એટલે માટે, બરાબર. ચાલો, ખૂણો BOD અને ખૂણો EOD પૂરક કોણ. તો પૂરક કોણનું માપ આપણને ખબર છે 180 અંશ થવું જોઈએ. તો પહેલા તો ખૂણો BOD કયો છે? ખૂણો આ BO અને D અને DOA એટલે જો આખે આખો આવે છે BOD અને DOA આખે આખો થાય છે તો રચે છે. તો શું લખવાનું કે હા પછી તમને આવડે કે ખૂણો COE અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. સમજી ગયા? એના પછી પ્રશ્ન નંબર 5 શું કહે છે? પ્રશ્ન નંબર 5, ખૂણો 1
અને ખૂણો 4 અભિકોણ છે અને પ્રશ્ન નંબર 5 છઠ્ઠો લખી નાખ્યું સાથે સાથે ખૂણો 5 નો અભિકોણ કયો છે ચલો ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે કે નથી તો એના માટે આપણે શું તો ખૂણો અભિકોણ એટલે સામસામેનો ખૂણો હોય તો અભિકોણ કહેવાય નહીતર કહેવાય નહીં તો ચાલો જોઈએ ખૂણો 1 અને ખૂણો 4 તો આ ખૂણો 1 અને આ ખૂણો 4 છે સામસામે લખવાનું હા ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે ખૂણા 5 નો અભિકોણ કયો છે ખૂણો 5 જે છે એનો અભિકોણ ખૂણો કયો છે તો કે AOD નો તો એનો સામે આટલો ખૂણો આખો થાય છે તો આખો ખૂણો આ થવો જોઈએ સામે તો કયો થાય છે AOD નો તો કે BOC થાય છે તો લખી શકાય કે ખૂણો BOC એ ખૂણા 5 નો શું છે અભિકોણ છે રેડી આટલું જ પ્રશ્ન સમજવાનો હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 9 પૂરો થયો પ્રશ્ન નંબર 10 નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાની જોડ દર્શાવો તો એ જોડ દર્શાવવા માટે આપણે આકૃતિ દોરવી પડશે બરાબર તો પહેલા તો આપણે આકૃતિ દોરી લઈએ ચાલો આ ખૂણો 1 ખૂણો 5 ખૂણો 4 ખૂણો 3 ખૂણો 2 આટલા આપણને આપેલા છે એમાં પહેલો પ્રશ્ન એવો છે અભિકોણની જોડ અભિકોણોની જોડ અને તે બીજો પ્રશ્ન આવો છે રૈખિક જોડ બે પ્રશ્ન આપણને વિદ્યાર્થીઓ પૂછેલા છે તો પહેલા તો અભિકોણની જોડ આપણને આવડી જાય બરાબર અભિકોણની જોડ જે સમજવાની છે એના પહેલા તો જોઈએ અભિકોણની જોડ છે તો અભિકોણની જોડમાં સામસામેના ખૂણા હોય બરાબર તો જે પહેલા આપણને પહેલા એક ખૂણાથી શરૂઆત કરીએ ખૂણો 1 જે છે વિદ્યાર્થીઓ જો અહીં આ ખૂણો 1 છે એની સામેનો ખૂણો કયો થાય છે તો કે ખૂણો 4 થાય છે જો તો લખી શકાય ખૂણો 1 અને ખૂણો 4 એના પછી બીજો જો ખૂણો બીજો જો તો કે ખૂણો જે 2 છે એની સામેનો ખૂણો આખો 5 એની કરતા જે મોટો છે સામસામેનો ખૂણો સરખા હોય તો 2 અને 3 જો તો એની સામેનો 5 ખૂણો આખો થાય છે જો તો આ 5 અને આ 2 અને 3 આ આખો 2 આ ખૂણો આખો અને અહીંથી આ ખૂણો તો લખી શકાય કે ખૂણો 5 અને ખૂણો 2 વત્તા ખૂણો 3 ત્યારે જ આખો ખૂણો મળે જો સરખું છે આવડે હવે જોવાનું છે રૈખિક જોડ જોવો તો રૈખિક જોડનું માપ શું થાય છે તો કે પાસના ખૂણા 180 અંશનું માપ થવું જોઈએ બરાબર એટલે સિમ્પલ થી શરૂઆત કરીએ ખૂણો 4 અને ખૂણો 5 જો થોડું થાય છે તો લખી શકાય ખૂણો 4
અને ખૂણો 5. એના પછી ખૂણો 1 લેવો છે તો એની સામે આ ખૂણો 1 અને ખૂણો 5 તો કે આખા વર્તુળ થાય છે અડધું, તો લખી શકાય ખૂણો 1 અને ખૂણો 5. એના પછી ખૂણો 1 લેવો છે તો કે ખૂણો 1 ખૂણો અહીંથી આખે વર્તુળ થવું જોઈએ, તો આ ખૂણા 1 ની સામે 2 અને 3 બે આવી જાય તો જ થાય, અથવા 3 લો તો 2 અને 1 લેવા પડે, તો આપણે 1 થી લઈએ તો કે ખૂણો 1 અને ખૂણો 2 વત્તા ખૂણો 3 થાય તો જ થાય, નકર થાય. એના પછી ખૂણો 4 લેજો, 4 લો તો પણ જો તો 3 વત્તા 2 થાય, ખૂણો 4 લો છો તો 3 વત્તા 2 તો આ તો અહીંથી આટલો વર્તુળ થવું જોઈએ, તો જ આપણને ખબર પડે. લખી શકાય ખૂણો 4 અને ખૂણો 3 વત્તા ખૂણો 2 બે જ વસ્તુ થાય. બરાબર. અહીંયા વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 10 સુધી પૂરું. હવે પ્રશ્ન નંબર 11 થી જે આપણે જોવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.